મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું દૂધીના મુઠિયા। તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં એક દૂધી લીધી। બસ આ રીતની આપણે કૂણી કૂણી દૂધી લેવાની। પછી મેં એને છોલી લીધી। પછી મેં એક છીણ લીધું અને પછી મેં એને છીણી લીધી। બસ આ રીતનું આપણે છીણી લેવાનું। પછી મેં જોયું તો લગભગ 2 વાટકી જેટલું આપણે છીણ નીકળ્યું હતું। પછી મેં એક મોટા વાસણમાં તેને લઈ લીધું। પછી 1 ચમચી મેં હળદર એડ કરી, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું, 1 ચમચી મરચું એડ કર્યું અને હાથમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલી મેં અજમો લીધો અને બંનેને હાથેથી મસળી અને અંદર એડ કર્યું। પછી 1 ચમચી જેટલા મેં તલ એડ કર્યું, અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું અને 1 ચમચી પીસેલી ખાંડ એડ કરી। પછી 2 ચમચી જેટલું મેં દહીં એડ કર્યું। પછી જે વાટકીથી આપણે છીણ લીધું હતું એ જ વાટકીથી મેં બાજરીનો અને મકાઈનો મિક્સ લોટ લીધો અને 1 વાટકી મેં ઘઉંનો જે કરકરો લોટ આવે એ લીધો અને 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો। ચણાનો લોટ આપણે ઓછો લેવાનો। પછી અંદર મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું અને 1 ચમચી મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી। પછી લગભગ 2 ચપટી જેટલી મેં સોડા એડ કર્યું અને ઉપર મેં લીંબુ નીચોયું। પછી મેં અંદર બધું જ મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને લોટ બાંધ્યો। એ મારે પાણીની જરૂર પડી જ નહીં અને દૂધીમાંથી આપણે પાણી છૂટતું જ હોય એટલે આપણો લોટ બંધાઈ જાય અને આપણે લોટ થોડો ઢીલો જ બાંધવાનો, બહુ કડક બાંધવાનો નહીં। બસ આ રીતનો આપણે લોટ બાંધવાનો। પછી મેં એક કાણાવાળી ડીશ લીધી અને એની ઉપર મેં તેલ લગાવી લીધું। તેલ લગાવી પછી મેં હાથમાં ઉપર પણ તેલ લગાવી લીધું। પછી મેં થોડો થોડો લોટ લઈ અને એને મુઠિયા વાળી લીધા। સરસ આપણે ગોળ ગોળ અને લાંબા લાંબા એને મુઠિયા વાળી લેવાના। બધા જ મુઠિયા મેં વાળી અને કાણાવાળી ડીશમાં લઈ લીધા। પછી ગેસ ઉપર મેં પાણી રાખ્યું હતું, તે પાણી આપણું ઉકળવા લાગ્યું હતું। પછી મેં એ ડીશ અંદર મૂકી લીધી, જે મુઠિયા વાળા ને એ ડીશ। પછી મેં ઉપર ઢાંકી અને લગભગ એને 20 મિનિટ થવા દીધું। પછી જોઈ 20 મિનિટ થઈ ગયું પછી તો મુઠિયા સરસ થઈ ગયા હતા। પછી મેં અંદર ચપ્પુ નાખ્યું તો સરસ ક્લીન ચપ્પુ આવ્યું એટલે આપણા મુઠિયા બરોબર થઈ ગયા હતા। પછી મેં એને ઠંડા કરવા મૂક્યા। પછી ઠંડા થઈ ગયા પછી મેં એક મુઠિયાને લઈને કાપ્યા। આપણે નાના કાપા હોય તો એ મોટા કાપા હોય તો પણ કાપી શકાય। પછી બધા જ મેં મુઠિયા કાપી લીધા અને સરસ પોચા મુઠિયા આપણા બન્યા હતા। પછી મેં એક કઢાઈ લીધી અને કઢાઈની અંદર મેં 2 ચમચી તેલ એડ કર્યું। પછી 1 ચમચી જેટલી મેં રાઈ એડ કરી અને 1 ચમચી જેટલું મેં તલ એડ કર્યા। બંને સરસ ફૂટી ગયા પછી મેં લીલા મરચાં એડ કર્યા અને મીઠા લીમડાના પાન એડ કર્યા। બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી મેં લગભગ અડધી ચમચી જેટલું મરચું એડ કર્યું અને આપણે ગેસ ધીમો રાખવાનો, ધીમા ધીમા ગેસે જ આપણે થવા દેવાનું। પછી મેં અંદર મુઠિયા એડ કર્યા અને મુઠિયાને મેં ઉપર નીચે કરી અને બધું મિક્સ કરી નાખ્યું। પછી મેં હાથેથી કઢાઈ પકડી અને એને ઉપર નીચે કરી અને બધા જ મુઠિયા સરસ કરી નાખ્યા। એટલે આપણે મસાલો બધો સરસ ચોંટી જાય એટલે ઉપર નીચે કરી અને બધા જ મેં કરી દીધા। સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થયા। પછી મેં ઉપરથી એને દાણા એડ કર્યા। દાણાને પણ મિક્સ કરી નાખ્યા ઉપર નીચે કરીને।
મુઠિયા સરસ આપણા બનીને તૈયાર થઈ ગયા. મુઠિયા ખાવામાં બહુ સરસ લાગે છે અને ચટણી કે પછી ચા જોડે તો બહુ સરસ લાગે છે. તો બધા જરૂરથી જ બનાવજો. આવજો.